ઉનાની પાસે ને વેરાવળની વચ્ચે કોડીનાર ગામ છે, અને કોડીનારની આજુબાજુના વિસ્તારમાં પણ એ શ્રીજી મહારાજના આશ્રિત ભક્તો ઘણા હતા. અને એમાં એક તળ કરીને ગામ છે, અને ન્યાના એક પટેલિયા ભગત હશે, પટેલ તો નહીં કરે, કોળી ભગત મને લાગે હતા, પણ ખેતી કરતા પાછા. અને એ હારા હરિભગત વહેલા ઉઠીને બળદિયાને નીણ બીણ ખવડાવી દે, પાણી પાણી પાઈ દે, હારી રીતે પોતે શિરામણી હારી કરી લઈને ટાઢે પોરે એક કામે વૈયા જાય ખેતરમાં. અને તડકો થતા એ પાછું કામ પૂરું કરી દે ને બળદિયાને એક ઘરે લાવીને પાણી પાણી પાઈને નીંદ નાખીને પોતે આરામ કરે ને બળદ નહીં એ ખવડાવી પીવડાવીને આરામ કરાવે. પણ જૂનો જમાનો એટલે જાતા હોય તો આ ભરવાડ કેમ માથે ઘડો લઈને જાતો હતો, તો એમ એ ટાઈમે એવડો એ ભગત છે એ પાણી પીવા માટે એ ભંભલી જેવું રાખતા. જોઈ કોઈ ભંભલી આમાંથી? નહીં. આટલી જેટલી પોળી હોય, લગભગ ફૂટ જેટલી, અને મોઢું હોય એનું 4 ઇંચ 5 ઇંચ જેટલું લાંબુ, પણ એ 2 ઇંચ જેટલું એ મન પોળું હોય. એટલે પાણી પીવા માટે પછી ભંભલીના કાંઠામાં વળ જે હોય તેમાં દોરડું બાંધી દે, અને પછી હારે એક ખેતર જાતો હોય ત્યાં લઈ જાય. એમાંય જેના ગાડા જોડીને જતા હોય તો બળદિયા જોડે આવે ને, ગાડું જોયું ને, ઊંધ હોય એની, એ ઊંધની નીચે સિક્કા જેવું બાંધ્યું હોય, એટલે કંતાન જેવું બાંધ્યું હોય, અને એમાં આ ભંભલી મૂકી દે, એટલે ક્યાંય ભટકાય નહીં, ઢોળાય નહીં. અને પાછું ગાડું હાલતું હોય તો હવા આવે એ પાછી ભંભલીની માટીની હોય એમાંથી પસાર થતી હોય, એટલે પાણી થાય ટાઢું. એર કન્ડિશન શું કહે, એસી ને આ ફિલ્ટર શું કહેવાય એને, એર કુલરની જરૂર નહીં એને, એટલું ઠંડુ પાણી થઈ જાય એમાં પાછું. અને ત્યાં પાછું ખેતરે જઈને પોતે કામકાજે ચડે, બળદિયાને હાથીને જોડે, અને તઈ ઓલી ભંભલી લઈને પછી એને છાંયે મૂકવી જોઈએ, નકર પછી ગરમ થઈ જાય. પણ છાંયો બીજો કાંઈ કદાચ જાડવું ન હોય તો ખેતરમાંથી બોરડીને અંતેને કાઢીને એક વાર ભેગું કર્યું હોય ખૂણે, તો એનો છાંયો પડતો હોય તો એની નીચે મૂકી દે એને છાંયે, એટલા માટે કે એને કોઈ કૂતરા કાગડા આવીને બોટે નહીં, અડે નહીં. તો આવડા ભગતે એને ખેતરમાં એ રીતે મૂકેલું, અને પછી પોતાના કામકાજે વળગેલા. એમાં એ ટાઈમે અંગ્રેજ અધિકારીઓ છે એ આંટા મારવા નીકળેલા, એટલા માટે કે ગામમાંથી પછી મહેસૂલ લેવું હોય ને, ટેક્સ, તો ખેતીનો ટેક્સ છે એ આ ગામડાઓમાં ઓછો આવતો હતો. એટલે આને થયું કે ગામડામાંથી માણસો પકાવતા તો સારું છે, પણ ટેક્સ કેમ કોઈ ભરતા નથી જાજો. એટલે એ પોતે ઘોડો લઈને જોવા માટે નીકળેલો. તો અગાઉથી કીધું કે ભાઈ આજ તમારા ગામની મુલાકાતે સાહેબ આવશે, પછી નથી અહીંયા જશે, એવી રીતે અગાઉ. એટલે એના માણસો છે, ગામના માણસો, પટેલ હોય, મુખી હોય, એ બધા તૈયાર થઈ ગયા હોય. અને આવડા અધિકારી આવ્યા અને ઘોડા હારે, અને ત્યારે ગામનો પટેલ હોય એ પણ હારે અને હાલવું પડે. મુખ્યમંત્રી આવે તો કલેક્ટરને આવે કે ન આવે, પછી એને કે આપણે આમંત્રણ ન દેવું પડે. ત્યારે આવડાની આ અંગ્રેજ અધિકારીની હારે ગામના પટેલને મૂકીને, એ ટાઈમે એવા કહેવાતા, આજે સરપંચને કહેવાય. તો એ બધા સાથે ચાલ્યા. ગામમાં એક ખેતી હોવની જોતા જોતા એ આવડા ભગતનું ખેતર આવ્યું, તો અંગ્રેજ અધિકારીએ પોતાનો ઘોડો છે ઊભો રાખ્યો. બીજે બધા ખેતરમાં બહુ એટલી બધી દમ નહોતું વસ્તુ પદાર્થ જે ઉગાડ્યું છે છોડવાઓમાં, પણ આવડા હરિભગતનું ખેતર એકદમ તમે કેમ આમ સીધા બેઠા, તમે એ ક્યાંક આમ વાંકા ચૂકા થયા. પણ ઓલાને તો બળદિયા છે એ હાલતા હોય ને, એક ધારા સીધે સીધા હાલ્યા જાય. 180ની લીટી દોરી હોય ને, હા એ રીતે પાછું જરાય વાંક ભોંક ન કરે, બળદિયો સમજી જાય પાછો.
અને એ રીતે એના ચાસ છે એવા ખેતરમાં નાખેલા, અને એને લીધે જે કઈ મગફળી આદિ વાવ્યું છે ને, તો એ સરસ મજાનું એક લાઈનમાં દેખાય અહીંથી, અને પાછું હારવું હતું બીજાના બધાને ખેતર કરતા. એટલે ઓલા અંગ્રેજ અધિકારીએ ઓલાને પૂછ્યું હિન્દીમાં કે ભાઈ આનું આ કોનું ખેતર છે, બહુ સારી ખેતી કરતો લાગે છે. ત્યારે ગામના માણસે કીધું કે હા સાહેબ, એ છે અમારા ગામમાં એક સ્વામિનારાયણનો ભગત છે અને એનું આ ખેતર છે. એટલે એ સાહેબે કે તો ભાઈ સ્વામિનારાયણનું આવું ખેતર છે, તમારું બીજાનું કેમ નથી કાંઈ આવા ખેતર? બીજા તો શું કે ભાઈ અમે આળસુ છે, મોડા મોડા ઉઠી છે, ઢોરને પૂરું બળદી અને ખાવા હરખું દેતા નથી, કામ હરખું કરતા નથી, એવું કઈ ન કહેવાય. ઓલો ખેડૂત છે એ તો આગળના ભાગમાં હાથી હાંકતા હાંકતા ગયેલો, એ પાછો આવે ત્યાં સુધી અંગ્રેજ અધિકારી એને મળવા માટે રાહ જોતો. ઘોડા નીચેથી એ હેઠે ઉતર્યા ઉપરથી, અને એની નજર ગઈ તો ઓલા બોરડીના કાંટા હતા ને એની નીચે ભંભલી પડી તેની ઉપર. એટલે એ જોઈ લો કે આ શું હશે મારો અહીંયા નીચે મૂક્યું છે તે. અને પાછો એની ઉપર એક લોટો રાખેલો પાણી પીવા માટે. પાછો એક લોટો છે એ એનાથી 5 ફૂટ આઘો પડ્યો હતો, અને એ થોડોક બગડી ગયેલા જેવો હતો, અને આવડો આ લોટો છે એ જગજગારા મારતો. બોલો જોઈ લો કે 2 લોટા એમાં એક આઘો રાખ્યો છે ને એક આની માથે ઢાંક્યો છે, તો શું છે આ? એમ કે એને નવાઈ લાગતી હતી, ભંભલી નવાઈ લાગતી હતી, લોટો નવાઈ લાગતો હતો. એટલે પેલો માણસ ખેતી કરતા હાથી હાંકતા હરિભગત છે એ બળદ લઈને આ બાજુ આવ્યા, એટલે એને બિચારા એમ ગામડામાંથી પટેલ મુખી સરપંચ બધા ભેગા થઈને આવ્યા હોય ને એમાં અંગ્રેજ અધિકારી હોય, એનો રૂબા બે કંઈક જુદો હોય. એટલે આને સ્વાગતાની રીતે કર્યું, આવો આવો એમ કરીને જેવરાના કે રામ રામ જે કંઈ કરતા છે એ પ્રમાણે કરીને એની પાસે ઉભો રહ્યો. એટલે ઓલા અંગ્રેજ અધિકારી કહેલા ભાઈ તારા ખેતરના ચાસ બહુ સારા છે. તો કે હા સાહેબ, એ બળદિયા છે થોડા સારા કામઢા, એટલે સારું કામ કરે છે. તો કે બીજાના બળદ કરતા તારા બળદે સારા રૂષ્ટપુષ્ટ છે, ખાધે પીધે સુખિયા. તો કે હા સાહેબ, હું સવારમાં એ વહેલો ઉઠું ને એની હારવાર બળદને નીંદ નાખી દઉં, અને પછી હું નાવા ધોવા જાઉં, પૂજા પાઠ કરી લઉં, કે બળદ છે એક નીણ છે ખાઈ લે, અને પછી એને પાણી બાણી પાઈ દઉં. પાણી બાણી પાઈને પછી પાછા એ ઘડીક પોરો આપી દઉં એને, અને હું છે એ શિરામણી કરવા જાઉં. શિરામણી કરી લઉં ત્યાં બળદિયાએ પાછો ઘડીક આરામ કરી લીધો હોય. વહેલા ઉઠાડ્યા હોય 5 વાગ્યામાં તમને, પછી જો 7 વાગ્યા પહેલા કે 2 ઝોલા ખાવા મળી જાય તો સ્કૂલમાં ઝોલો ન આવે, એવું હોય ને કંઈક. અને નકર વહેલા ઉઠ્યા હોય ને કામે ચડી ગયા હોય સવારમાં પૂજા પાઠ ને યોગાસન ને ઓલું નોલું, પછી એમાં શિરામણી કરી હોય ને પછી સ્કૂલમાં ગયા હોય, એમાં બારીમાંથી પવન હરખો આવતો હોય ને સાહેબ હરખા હોય, તો છે જે નીંદર આવે એમ. તે આવડા ખેડૂત કઈ સાહેબ આવી રીતે એ બળદિયાને પણ હું ખવડાવી પીવડાવી પાણી પાણી પાઈ લઉં, થોડોક એ આરામ કરી લઈ, ત્યાં હું નાસ્તો શિરામણી કરી લઉં ને પછી એ ટાઢાપોરમાં એક ખેતરમાં વજાઈને તડકો થાય ત્યાં પાછા ખેતરને બળદને આરામ દઈ દી અને ઘરે વૈયાઈ. સાહેબ રાજી થયો આવું સાંભળીને. પછી કે આવડું આ શું છે? તો કે સાહેબ પાણી પીવાનું છે, કે એનું નામ શું કહેવાય? તો ઓલા કીધું એનું નામ ભંભલી. એટલે કે બરોબર, તો એની માથે ઢાંક્યું એ શું છે? તો કે સાહેબ એ પાણી પીવા માટે એ લોટો છે. તો કે પણ એક બીજો લોટો પડ્યો એ શું છે? તો કે સાહેબ આ પાણી પીવા માટેનો લોટો છે, અને ઓલ્યો ગાવા માટેનો લોટો છે. તો કે પણ એને આઘો કેમ રાખ્યો? તો કે સાહેબ એ છે અશુદ્ધ કહેવાય, એટલે પછી એને આઘો રાખ્યો, એનો બીજો કાંઈ ઉપયોગ નહીં કરવાનો, જવું હોય થઈ જાય. આને પાણી પાણી પી પાછું ઘરે લેતા જઈ એને સાફસૂફ કરી નાખી, એટલે આ ઉજળો છે. તો કે આ બોરડીને આ કાંટાની નીચે કેમ મૂકી છે ભંભલીને? પણ તર્ક કરનારા કોઈ પાછા, અને અંગ્રેજો હતા એ સીધે સીધું એમ નમનો પેલું કરી લેતા. નાના છોકરા હોય એ સારું માર્કિંગ કરતા હોય પાછા,
એ એના પપ્પાને પૂછ જ કરતા હોય, કારણ કે એની દ્રષ્ટિ છે એ સારી બાજુ હું એમ જ જોતી હોય. 2 દી પહેલાં બરોડા થઈ રાજકોટ જતા હતા ટ્રેનમાં, તો પછી એક ફેમિલી હતું તો આગળ 2-3 સીટમાં હતો, પણ નાનો છોકરો હતો, એની બાજુમાં બીજા હતા, ત્યાંથી આમ ક્રોસમાં અમે આગળ હતા 3-4 સીટ આગળ. તો એ અમારી સામું જ જોઈ ગયો હતો. પછી હતો તો એ 1.5 વર્ષનો. એના પપ્પાના આમ પકડીને કે એનો પપ્પા હવે શું કહે, એને પાછા અમારી સામું જોઈ નહીં. પાછા એ આપણી સામે જોવે, ઘડીક બીજાની સામે જોવે, ઘડીક આમથી આમ કરતો હોય. તમે કે આને કેટલી જિજ્ઞાસા છે. એના પપ્પાને પૂછ કરે છે ઠેઠ સુધી, કલાક સુધી તો એ પૂછ જ કર્યા કરતો. આવડા અંગ્રેજ અધિકારી કે તો પછી આ ભંભલી તારીખ કહેવાય છે, તેને કાંટાની નીચે કેમ મૂકી છે? તો કે સાહેબ હું પાણી ભરીને મૂકું ત્યાં, અને પછી હાથી હાંકવા માટે બળદને લઈને આગળ જતો હોઉં, તો અહીંયા પાછળ આવીને કૂતરા કે કંઈક કાગડા એ આવીને બેસે એની પાસે, એને અડે તો એ પાણી અમારું અભડાઈ જાય. એટલે પછી કૂતરાનું બોટેલું હોય, બંબલીને અડેલું હોય જીભ બીભથી, તો સાહેબ અમારે પાણી પીવાય નહીં, એવું અમારા સ્વામિનારાયણ ધર્મમાં છે. એટલે કે ऐसा है કે? તો કે હા સાહેબ, એ પાણી પછી પીવાય નહીં અમારે કાંઈ. એટલે સાહેબ છે એ જાણીને ખુશ થયો, અને પછી ઓલા અધિકારી ત્યાંથી આગળ બીજા ખેતર જોવા માટે ગયા. પણ હવે સાહેબના મગજમાં આવડા હરિભગતનું ખેતર એ ગમી ગયું, એના બળદિયા છે એ ગમી ગયા, એનું બોલવાનું ગમી ગયું, એને પાણી પીવા નહીં, આ ભંભલીને એને પછી કાંટા હેઠે રાખવીને શા માટે રાખવી એ બધું ગમી ગયું. એટલે પછી ગામના મુખીને કહી એ સબકો સ્વામિનારાયણ વાળા કરી દો, બધાને સ્વામિનારાયણ વાળા કરી દો, તો બધાને ખેતર હારા થાય, તો આ ખેતરમાંથી ઉપજ હારી આવે. અને આ માણસ છે એ તમને કેટલો ટેક્સ અમને આપે છે? તો કે સાહેબ આખા ગામમાં બધા કરતા ઝાઝામાં ઝાઝો ટેક્સ એ આપે છે. સાહેબ કે આજથી એના ટેક્સ આપણે માફ કરી દો. આવા હારા રાજ્યમાં માણસો છે, ખેતી દ્વારા ઝાઝું ઉત્પાદન કરે છે, ટેક્સ એનો માફ કરી દો તો હજી વધારે ઉત્પાદન કરે ને ઝાઝા માણાના પેટ ભરાય છે. તો હરિભગતનો ટેક્સ માફ કરી દીધો. બોલો, સારી રીતે ખેતી કરતો હતો તો પાણી પાયું નહોતું હજી આણે કંઈ, પણ ખાલી વિગત જાણી તોય એક અંગ્રેજ અધિકારીએ છે આનો ટેક્સ માફ કરી દીધો, તો ભગવાન સ્વામિનારાયણને પાણી પાય તો ભરવાડ હોય તોય એ ભગવાન એનું કલ્યાણ કરે હો. ત્યારે એ જીવનમાં જેટલી વ્યવસ્થિતતા હોય, મહારાજની આજ્ઞા પાળતા હોય, એને જોઈને એ કેટલાય માણસો રાજી થતા હોય, તો એને પરિણામે આર્થિક રીતે ને શારીરિક રીતે બધી રીતે એ મહારાજને સંતોને રાજી કરવાથી ફાયદો થતો હોય છે. સહજાનંદ સ્વામી મહારાજની જય સ્વામિનારાયણ.